નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 નો 20મો દાખલો કરવા જઈ રહ્યા છીએ. આ દાખલામાં 0.5 કિલોગ્રામ દળનો એક પદાર્થ સીધી રેખામાં વેગ v બરાબર ax⁵2 થી જાય છે અથવા તો મુસાફરી કરે છે, જ્યાં એ અચળાંક છે એની કિંમત આપણને આપી દીધી છે. તો તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે. તો આપણે આમાં કાર્ય ઉર્જા પ્રમેયના ઉપયોગથી આ ગણતરી કરશું. તો લખતા જજો તમે. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર પરિણામી બળ વડે થતું કાર્ય બરાબર પદાર્થની ગતિ ઉર્જાનો ફેરફાર. Therefore, W બરાબર ડેલ્ટા કે. હવે ડેલ્ટા કે એ આપણે મેળવી લઈએ. ડેલ્ટા કે બરાબર 1/m into vf સ્ક્વેર માઇનસ 1/m into vi સ્ક્વેર. અંતિમ વેગ પ્રારંભિક વેગ પરથી આ મળી શકે. બરાબર 1/2 અને m એ કોમન, vf સ્ક્વેર માઇનસ vi સ્ક્વેર. હવે vf અને vi એ આપણે ગણી લઈએ. તો vf બરાબર vf એ આપણે લેશું x બરાબર 2 મીટર માટે વેગ, અને vi લેશું x બરાબર 0 મીટર કેમ કે અહીંયા આપ્યું છે માટે વેગ. Therefore, vi બરાબર a x⁵3/2 બરાબર એ આપણને આપ્યું છે 5x. પહેલું vi માટે x 0⁵3/2 એટલે એ તો જાણે આવશે 0, અને vf બરાબર a x⁵3/2 એમાં a 5 અને x જે છે એ 2 આવશે, 2⁵3/2 એટલે આ આવશે 10√2 મીટર પર સેકન્ડ. 2 નું રૂટ કાઢી અને એનો ક્યુબ કરવાનો એટલે એ 2√2 આવશે. આ જે છે શું આવશે 2√2, 2√2 into 5 એટલે 10√2 એવો જવાબ આવશે. આ કિંમતો જે છે એ આપણે અહીંયા મૂકી દઈએ એટલે ગતિ ઉર્જાનો ફેરફાર મળી જશે. Therefore, ડેલ્ટા કે બરાબર 1/2 into m 0.5 kg આપણને આપ્યું છે એ હું અહીંયા લખી નાખું. 0.5 into vf 10√2 એનો વર્ગ માઇનસ vi એટલે 0 નો વર્ગ. Therefore, ડેલ્ટા કે બરાબર 1/2 into 0.5 into 100 into 2, 10 નો વર્ગ 100, √2 નો વર્ગ 2 એટલે આ થશે 50 જૂલ. બરાબર. Therefore, W કે જે ડેલ્ટા કે જેટલું છે બરાબર થશે 50 જૂલ. આ આપણો આ દાખલાનો જવાબ. ટૂંકમાં કાર્ય ઉર્જા પ્રમેય છે. v જે છે એ તમારે 2x માટે x બરાબર 0 અને x બરાબર 2 માટે ગણવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ.